નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। મતદાતા લોકોનો પ્રાણ છે અને લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો કેન્દ્રમાં હોય છે, ત્યારે નાગરિકોને બંધારણદત્ત મળેલ મત અધિકારના લોકો અચૂક ઉપયોગ કરી, ખાસ કરીને મહિલાઓ મતાધિકારનો ઉપયોગ કરી ઢીલાશ ન રાખે તે માટે જૂનાગઢની ઐતિહાસિક બાઉદીન કોલેજની મહિલા પ્રાધ્યાપકોએ વિશેષ અપીલ કરી છે। બાઉદીન વિનય કોલેજમાં મનોવિજ્ઞાન વિષયમાં પ્રોફેસર ડોક્ટર ભાવનાબેન ઠુમર જણાવે છે કે સ્ત્રીની ઉપસ્થિતિ વગર કોઈ પણ પર્વ કે પ્રસંગ અધૂરો ગણાય છે। તે જ રીતે મહિલાઓના મતદાન વગર લોકશાહીનું મહાપર્વ અધૂરું ગણાય છે। મહિલાઓના મતદાનનો આ લોકશાહીનું આ મહાપર્વ વધુ શોભનીય અને રૂડું બને છે। મત આપવાનો જેટલો અધિકાર પુરુષોને છે તેટલો જ અધિકાર સ્ત્રીઓને પણ છે, ત્યારે હકારમત અભિગમ સાથે અચૂક મતદાન થકી યોગ્ય જ પ્રતિનિધિ ચૂંટવો જોઈએ। હું એક મત નહીં આપું તો શું ફેર પડવાનો છે, તેવો અભિગમ ત્યજી ઉત્સાહ સાથે મતદાન કરવું જોઈએ। એક એક મત કિંમતી હોય છે, ત્યારે મહિલાઓ પણ લોકશાહીના આ મહાપર્વમાં શા માટે પાછળ રહે તેમ જણાવતા અચૂક મતદાન કરવા માટેનો અનુરોધ કર્યો છે। નમસ્કાર, હું ડૉક્ટર ભાવના ઠુમર બાઉદીન સરકારી વિજ્ઞાન કોલેજમાં મનોવિજ્ઞાનમાં પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું। આજે જે વાત કરવાની છે, આમ તો 8મી માર્ચને આપણે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવીએ છીએ અને મહિલા સશક્ત કરવા માટેના ઘણા બધા કાર્યક્રમો થાય છે। તો આજે આ જે પર્વ આવે છે, મહાપર્વ, તો એ મહાપર્વમાં મહિલાઓ શા માટે પાછળ રહી શકે, એના માટે પણ આપણે સક્ષમ બનવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિનો મત છે એ કિંમતી છે। જેટલો પુરુષને અધિકાર છે એટલો સ્ત્રીને પણ છે। તો શા માટે આપણે એવું વિચારીએ કે ભાઈ હું એક મત દેવા નહીં જાઉં તો શું ફેર પડશે, મારા મતની શું કિંમત છે। આપ સૌ જાણો છો કે પેલી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, તો તમારા એક મતની કિંમત છે, એના કારણે આપણે આપણા જે લોકશાહી છે એનો આપણે અધિકાર, એનો ઉપયોગ કરવો જોઈએ। બીજી વસ્તુ એ છે કે ઘણી બધી વખત આપણને એવું થાય કે આ તો સામાન્ય છે, મારા એક મતથી શું ફેર પડશે, પણ એવું હોતું નથી। હકારાત્મક અભિગમ દાખવી અને આપણે આગળ આવીશું અને યોગ્ય વ્યક્તિને આપણે ચૂંટીશું તો આપણને બહુ આનંદ થશે અને આ પર્વને આપણે એક મહાપર્વ તરીકે ઉજવવાનો પ્રયત્ન કરીશું। આપ સૌ જાણો છો કે કોઈ પણ પ્રસંગ હોય તો એ સ્ત્રી વગર અધૂરો હોય છે, શોભા એટલું બધું નથી આપતું। જો આ મહાપર્વમાં પણ જો સ્ત્રી એ આગળ આવે અને એક વોટ કરે, એક પોતાનો મતદાન આપે, તો આ પર્વ જે છે એ ખૂબ જ શોભનીય પ્રસંગ તરીકે ઉભરી આવશે। અસ્તુ, જય હિન્દ। નમસ્કાર, હું ડૉક્ટર દીના હારિસ લોઢિયા, મદદનીશ પ્રાધ્યાપક અર્થશાસ્ત્ર વિષય, બાઉદીન સરકારી વિજ્ઞાન કોલેજ, જૂનાગઢ। 7મી મે એટલે કે મતદાનનો દિવસ, તો આપણા બંધારણની એક આગવી વિશેષતા એટલે આપણી લોકશાહી। તો આ લોકશાહી જ્યારે આપણને આપવામાં આવેલી છે, તો શા માટે આપણે આનો લાભ ના ઉઠાવીએ? તો આ લાભ ઉઠાવવો એટલે શું? એટલે કે આપણે આપણા નેતાની પસંદગી કરવી, અને આ પસંદગી કરવાનો અબાધિત અધિકાર સમાજના દરેક નાગરિકને છે। તો આપણે આપણો અધિકાર લઈએ અને 7મી મેના રોજ અચૂક મતદાન કરીએ। અત્યાર સુધીના મતદાનના આંકડાઓ જોતાં એવું માલુમ પડે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં મતદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। તો સ્ત્રીઓ જેમ પોતાની ઘરની જવાબદારીને પોતાની પ્રથમ પ્રાથમિકતા આપે છે, એમ આ પણ એની પ્રાથમિકતા છે, કારણ કે સમાજમાં જો સ્ત્રીઓના સામાજિક સ્થાનને આપણે આગળ વધારવું હોય તો આ પણ એક સ્થાનાંતરિતનું મુખ્ય અને મહત્ત્વનું અંગ છે કે મહિલા પોતે જઈને મતદાન કરે। તો મહિલાએ પોતાની આ આગવી વિશેષતા આગળ લાવવા અને સમાજમાં પોતાના અવાજને પહોંચતો કરવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ। મતદાન એ કોઈ આમ નાગરિક કે માત્ર કોઈ પુરુષ માટે કે કોઈ સક્ષમ અધિકારી માટે છે એવું નથી। સમાજના સ્ત્રી, પુરુષો, દિવ્યાંગ અથવા તો આપણે કહીએ કે વૃદ્ધો પણ કે જે મતદાનનો અધિકાર ધરાવે છે, એ તમામ વ્યક્તિઓએ આ પર્વમાં રાજી ખુશીથી ભાગ લઈ અને પોતાની ફરજ સમજી અને પોતાના નેતાનું ચયન કરવું જોઈએ। આપણે વારે ઘડીએ આપણા પ્રશ્નો રજૂ કરતા હોઈએ છીએ, તો આ પ્રશ્નોને વાચા કોણ આપશે? તો આ વાચા આપવાની આ એક અગમ્ય અને મહત્ત્વનું પર્વ એટલે મતદાન। તો 7મી મેએ આપ સૌ અચૂક મતદાન કરજો અને મારા તરફથી સમાજની તમામ બહેનોને એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બહેનો, આપ પણ મતદાનમાં પાછળ ન રહેતા તમારો અમૂલ્ય મત છે એ આપી અને સમાજના આગેવાન પ્રતિનિધિ નક્કી કરો, જેથી આપણે આગળ આપણા સમાજને આગળ વધારી શકીએ। અસ્તુ। નમસ્કાર, નકુમ કાજલ, બાઉદીન આર્ટ્સ કોલેજ ખાતે સંસ્કૃતના પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવું છું। આજે જેમ અન્ય ઉત્સવ હોય એમ ચૂંટણીનો ઉત્સવ કેટલાય સમયથી ચાલી રહ્યો છે, તો આપણો મત છે
એ એક મત ખૂબ કિંમતી હોય છે અને આપણે આપણા મત દ્વારા સૌમાં જાગૃતિ લાવવાની છે કે આપણો મત છે એ કેટલો નિર્ણાયક છે. એટલે સૌમાં જાગૃતિ આવે. કોઈ ક્યારેય જે આપણે મત આપીએ એ આપણા માટે આપણે આપી રહી છે, આપણો અધિકાર છે. લોકોનું રાજ્ય અને લોકો દ્વારા ચાલતું રાજ્ય છે, પણ જેમ એક અન્ય ફરજ હોય છે, આપણે કેટલાક અધિકારો માગીએ છીએ, એમ આપણી ફરજ પણ છે એક મત આપવો હોય. એટલે આપણો એક મત છે એ ખૂબ કિંમતી હોય છે અને એ કિંમતી મતનો આપણો જેમ આપણે કેટલાક અધિકારો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, વારંવાર દાવો કરીએ છીએ, એમાં આપણે આ ફરજ છે એવું સમજી અને આપણે કોઈ પણ પક્ષપાત રાખ્યા વગર આપણી એક દેશ માટે, દેશના હિત માટે, પ્રજાના હિત માટે, સ્વના કલ્યાણ માટે આ એક ફરજ છે એવું સમજી અને 7મી મેના રોજ ખાસ કરીને સૌ પ્રજાજનો, પણ ખાસ કરીને મહિલાઓ કે જે એવું માની રહ્યા છે કે ઘરના કોઈ અન્ય સદસ્ય મત આપી દે તો ચાલે, એવું ન માનતા આપણા મહિલાઓ હોય કે વિકલાંગ હોય, આ મત અધિકાર એક એવો અધિકાર છે કે જો કોઈને એમાંથી બાકાત રાખવામાં આવતા નથી, ચાહે દિવ્યાંગ હોય, ચાહે પુરુષ હોય, ચાહે મહિલા હોય. એટલે ખાસ મારી મહિલાઓને, દિવ્યાંગજનોને ખાસ વિનંતી છે કે 7મી મેના રોજ આપણો મત અચૂક પડે. દામોદર કુંડથી કર્મકાંડની વિધિ કરી ઘર પરત આવતા રસ્તામાં કાળવા ચોક ખાતે દુકાને ખરીદી કરવા ગયેલા વૃદ્ધ ગોર મહારાજના ખિસ્સામાંથી રૂપિયા 11,000ની જેટલી રોકડ રકમની ચોરી કરનાર 2 ઈસમોને મુદ્દામાલ સાથે ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી તેમજ ગુનાઓ શોધી કાઢતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ઝાંઝરિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વિજય સાવેચે તુરત જ ગુનાહિત નિવારણ શાખાનું સ્ટાફનું ટીમ વર્ક કરી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ શાખાની મદદથી મેળવી કામના ચોર તથા મુદ્દામાલને શોધવા સૂચના આપતા ગુના નિવારણ શાખા ASI સરતાજને સીધે હ્યુમન રાઇટ ટેકનિકલના સોર્સથી કામના આરોપીઓને નીચલા દાતારની દરગાહ પાસેથી આવેલા ઝૂંપડપટ્ટી ખાતે હાજર હોય તે હકીકત મેળવી ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીની જ કલાકોમાં શોધી આપી ગુનો દાખલ કરવામાં આવ્યો. જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારથી કોંગ્રેસમાં અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં બાકી લહેરાય ઉમેદવારના નામ જાહેર કરતા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાને ટિકિટ આપવાની સાથે કોંગ્રેસમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણીમાં હવે કોંગ્રેસને ભાજપ બંને તરફથી ખરાખરીનો જંગ જામશે. હા, મને પહેલાં તો મારે પાર્ટીના મોવડીનો આભાર માનું છું. એમનાથી વિશેષ જૂનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 4 દિવસથી એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના, અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે હીરાભાઈ તમે લડો, આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે. અને એટલે જ 101 આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા. સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે, એમાં કોઈ શક નથી. જોકે આપ જોઈ શકો છો કે ગયા વખતે માત્ર 1.5 લાખ જેવા મતોનો ફરક હતો, એટલે કે 75,000 મત ફરે તો સ્વાભાવિક રીતે ગયા વખતે હારી જાત. સાથે સાથે ગઈ ધારાસભાની ચૂંટણીનું કેલ્ક્યુલેશન કરીએ તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતો અત્યારે એલાયન્સ છે અને એ પ્રમાણે આમ પણ આરામથી જીતી જાય છે. એટલે આ ભાજપનો ગઢ નથી, એ ભ્રમ છે. અત્યારે તો મતદારો જ મારી પાસે વાત લઈને આવ્યા કે આ સંસદ સભ્યો 10 વર્ષથી ક્યાંય મળતા નથી. ઘણી જગ્યાએ તો પોસ્ટર લગાવ્યા કે સંસદ સભ્યો 10 વર્ષથી આવતા નથી, તો કામનો તો સવાલ જ નથી. એટલે કોઈ જગ્યાએ એમનો સંતોષ નથી અને તમામ કામો બાકી છે, પેન્ડિંગ. એટલે ખૂબ કામે કરવા પડશે અને હું એ કામ કરીશ, એ પ્રજાને વિશ્વાસ છે અને મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે આ બધા એમના 10 વર્ષના પેન્ડિંગ કામો છે પ્રાયોરિટીના ધોરણે પહેલા પૂરા કરીશ. લોકશાહીની ઢબે ક્ષત્રિય સમાજને દબાવવામાં આવી રહ્યો છે ને આવી રહ્યો છે. આજે 2 મિનિટ આપી છે બોલવાની, સમાજ આપું છું, કંઈક બોલાય તો વાસુદેવસિંહ, આ સમાજના તમામ યુવાનો અહીંયા હાજર છે. મારી વાતને સમર્થન આપશો. વાસુદેવસિંહજી એક સામાજિક આપણા અગ્રણી છે
ગોહિલવા ઠાકોર સમાજના પ્રમુખ છે અને સંકલન સમિતિના પણ આગેવાન છે. તો હું કહું એ બાબતે આપ હાથ ઊંચો કરશો. સંકલન સમિતિ જે પણ કંઈ નક્કી કરે એ સમાજને મંજૂર છે? વાસુદેવસિંહ, આપને નમ્ર વિનંતી કહીશ કે આપ ઊભા થઈશો અને એકવાર આમ બધાની સમક્ષ જોજો. સંકલન સમિતિ જે નિર્ણય કરે મંજૂર છે? રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય? રૂપાલાની ટિકિટ રદ થાય? ભાજપનું આઈટી સેલ અને એમના નેતાઓનું આઈટી સેલ આજે સોશિયલ મીડિયામાં સક્રિય છે અને એમ કેમ પ્રકારે સમાજને તોડવાના પ્રયાસો કરી રહ્યું છે, સમાજને ઝુકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, સમાજને નમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સમાજને એક નારો આપીશ, સમાજ ક્યારે તૂટ્યો નથી ને તૂટશે નહીં. રૂપાલા સાહેબ, સમાજ ક્યારે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં. અકબર આવ્યો, ખિલજી આવ્યો, ઝુકાવ્યો, માર્યો અને ભગાડ્યો, તો એ આ સમાજ છે. સમાજને નમ્ર અપીલ કરીશ કે આપણે કોઈ વાદ વિવાદમાં નહીં પડીએ. એકબીજાના સોશિયલ મીડિયા પર નંબર આપલે કરીને લોકેશન આપવાનું બંધ કરશું. સમાજનો એક જ મુદ્દો છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય. અસ્તુ. જય માતાજી, જય હિન્દ. જય માતાજી મારા બધાને. અસ્મિતા પરમાર, બાવળિયારી મારું પિયર છે, ચુડાસમાની દીકરી છું. મને બોલતા તો નથી આવડતું, કરી બતાવતા આવડે છે. આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મારી આમ ખુશી એટલી છે ને કે કંઈ સમાતી નથી. આજે મને ખુશીના આંસુ વરસે છે તમને બધાને જોઈને. અને જે આપણા રૂપાલાભાઈ જે આપણા દીકરીઓના બારામાં જે બોલી ગયા છે ને, સહન નથી થતું મને. એટલે બેનું માટે નીકળી ગઈ છું. આજે 6 દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું, ગામડે ગામડે મીટિંગમાં. ઘરે કઈ આવી છું, મારી વાત ન જોતા. આજે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થઈ ને, બળીને ભસ્મ થઈ જાય રૂપાલાના ઘરની સામે હું. બાકી ઘરે તો હું નથી જવાની. 2 છોકરાને ઘર મૂકીને આવી છું, 6 દિવસથી બહાર છું. એટલે મારે આજે બધા ભાઈઓને કેવું છે, પાછી બેની કરવાની નથી મારા ભાઈઓ. આ બેન તમારી હારે છે કે જો હું અહીંયા હાજર થઈ જઈશ, બલિદાન દઈ દઈશ, માથું કાપીને દઈ દઈશ, પણ મારા ભાઈઓની હારે છું. આજે આટલા માથા જોઈને મને એટલા ખુશીના આંસુ વરસે છે કે મારો સમાજ મારી હારે છે, એક છે, બધાય છે. કોણ કે છે બધાય કે તમારા સમાજમાં એકતા નથી? આવીને જોવો તો ખરા. જોઈ તો જાઓ, એકવાર જોઈ તો જાઓ તમે કે આ દરબાર ચીજ શું છે. આ કોઈ જ્ઞાતિ નથી, આ એક સમાજ છે, મારો ક્ષત્રિય સમાજ છે. આ તો અમે બોલ્યા નથી ક્યાંય કે અમારા સંસ્કાર મેળા છે બહેનોના ને ભાઈઓના, પણ બાકી હવે ઉતરો તમે મેદાનમાં, ખબર પડે તમને કે દરબાર રાજપૂત સમાજ શું છે. હવે તમે કહી દઉં છું કે માં ભવાની